नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम हर हर भोले नमः शिवाय ओम हर हर भोले सोमनाथ महादेव की काशी विश्वनाथ महादेव की જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. હાલ હાલ અમિતભાઈ ક્યાડા જોરદાર તાળીઓથી ફરીવાર વધાવી લઈએ આપણે. હાલો હાલો યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સંસ્કૃતિ ધામ સંસ્કૃતિ ધામના મહાપુણ્યાર્થે જે ભવ્યાતિ ભવ્ય શિવ કથાનું આયોજન અને એના આયોજનના પ્રથમ દિવસે લોક ડાયરાની ખૂબ સુંદર મજાની શુભ શરૂઆત. બે ત્રણ અગત્યની વાત કરવાની છે, ત્યારબાદ આપણે સૌ જેમને સાંભળવા માટે આતુર છીએ ભાઈ હિતેશભાઈ અંટાળાને આપણે સાંભળવા છે. પણ પહેલા અગત્યની એક વાત કરી દઉં કે અમિતભાઈએ જેમ નોંધ લીધી કે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ નું એક સુંદર મજાનું ધૂન મંડળ પણ છે. આ ધૂન મંડળમાં તમામે તમામ સભ્યો, કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ભણે છે, કોઈ સારા બિઝનેસમેન છે, પણ આ ધૂન મંડળના સભ્યો આ સંસ્કૃતિ ધામનું નિર્માણ થાય અને ભવ્યાતિ ભવ્ય નિર્માણમાં પોતે સહભાગી થઈ શકે એટલા માટે આ ધૂન મંડળમાં આ તમામે તમામ યુવાનો પોતાના પરિવારને આપવાનો સમય સાંજના સમયે 2 થી 3 કલાક સુધી એક ધારી કરતાલ વગાડી અને શ્રદ્ધાંજલિ નિમિત્તે ધૂન હોય, પુણ્યતિથિ નિમિત્તે ધૂન હોય, બર્થડે પાર્ટી નિમિત્તે ધૂન હોય કે પછી કોઈ શુભ કે અશુભ પ્રસંગે કોઈ પણ જગ્યાએ ધૂન હોય તો એ નિઃશુલ્કપણે જઈ કોઈ પણ એક પણ રૂપિયાનો સ્વાર્થ વગર આ કરતાલના યુવાન મિત્રો નિઃશુલ્કપણે જઈ અને ધૂન કરે છે. એકવાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. આજે સવારે પણ યાદી કરી, અત્યારે પણ યાદી કરું ભાવેશભાઈ, રામાયણની એ ચોપાઈ કે કીર્તિ ભનીતિ ભૂતિ ભલી સોઈ સુરસરી સમ સબ કહિત હોઈ. કીર્તિ ભનીતિ ભૂતિ ભલી સોઈ સુરસરી સમ સબ કહિત હોય. તમારી કીર્તિ મતલબ કે તમારી પ્રસિદ્ધિ, ભનીતિ ભનીતિ એટલે કવિતા, કે તમારી પ્રસિદ્ધિ, તમારી કવિતા અને તમારી સંપત્તિ તો જ કામની છે જો એ સમાજના કલ્યાણ માટે હોય. બાકી સંગ્રહી રાખવા માટે હોય તો એ તમામે તમામ સંપત્તિ, એ તમામે તમામ રૂપિયા નકામા છે. અને એટલે કેવું પડે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. ને હોય કોઈ ટાઢથી ઠરતા તો એના અંગ ઢાંકી દ્યો, નકામા મૃતદેહ પાછળ મને ખાપણ નથી જોતું. અને જીવિતને રાંધી ખાવાને જ્યાં મળતું નથી ઈંધણ, જીવિતને રાંધી ખાવાને જ્યાં મળતું નથી ઈંધણ, મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. એક ક્ષણ પણ ભક્તિ કહેવાય જ્યારે માણસ
માણસને કામ આવે. કારણ કે આજના માણસને પક્ષીની જેમ ઉડતા આવડે છે, આજના માણસને કોયલની જેમ ગાતા આવડે છે, આજના માણસને મોરની જેમ નાચતા આવડે છે, આજના માણસને માછલીની જેમ તરતા આવડે છે. તકલીફ ન્યા છે કે માણાને માણાની જેમ જીવતા નથી આવડતું. જો માણાની જેમ જીવતો થઈ જાય તો આ દેશ નંદનવન થઈ જાય. એટલે કેવું પડે કે ધરા પર ધન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, ને સરિતા દૂધ ને દહીંની ફરી છલકાય તો સારું, ને જમાનો હવે સાચું ઘી સિંચવા જાય તો સારું, ને આપણા શરીરોમાં ક્યાંક સાચું ઘી સિંચાય તો સારું. ને અમારા સંતો અને મહંતોનો એક જ અરમાન રહ્યો છે કે અમારો આ દેશ ફરીથી નંદનવન થાય તો સારું, અમારો આ દેશ ફરીથી નંદનવન થાય તો સારું. ત્યારે આજે ધૂન મંડળની મેં તમને વાત કરી. આવનારી તારીખ 24/2/2026 ને મંગળવારે રાત્રે 9 કલાકે આ સંસ્કૃતિ ધામ ધૂન મંડળ નો કડતાલની રમઝટ સંઘ સુંદર મજાનું આયોજન આજ કથા મંડપમાં છે. આવનારી તારીખ 24/2/2026. તો એમાં પણ સર્વે ભાઈઓ તથા બહેનોને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. અને હા, એક 23/2/2026 23 તારીખે એટલે કે પરમ દિવસે સાંજે માતા પિતાનો વંદન કાર્યક્રમ છે. શ્રી મનીષભાઈ વઘાસિયા દ્વારા આ કાર્યક્રમ નું સુંદર મજાનો હોસ્ટ કરવામાં આવશે. ખાસ મારી આપ બધાને નમ્ર વિનંતી છે કે માતા પિતા સાથે આપણે અહીંયા બધા ઉપસ્થિત થઈશું. વંદન ધરતી પરના ઈશ્વર એટલે કે માતા પિતાને વંદન. આપણી વચ્ચે મુખ્ય વક્તા શ્રી મનીષભાઈ વઘાસિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. પરમ દિવસે રાત્રે 9 કલાકે આપણે બધા જ એ વંદન કાર્યક્રમમાં પણ માતા પિતાને લઈને બધાએ ઉપસ્થિત થવાનું છે, જેની પણ ખાસ વિશેષ નોંધ લેશો. અને ધૂન મંડળની જે વાત કરીએ, ધૂન મંડળ અને વધારે સમય ન લેતા આપણે સૌ જેમને સાંભળવા માટે આતુર છીએ, કોઈ વાર હજુ કોઈ વાર ઓરે લાખવણ જાર વાળું તારી વણ જાર, કોઈ ઓછું ઓછું કોઈ બોલ્યું ઉઠ્યું હોય આવ. કોઈ વાર હજુ કોઈ વાર ઓરે લાખવણ જાર વાળું તારી વણ જાર, કોઈ ઓછું ઓછું કોઈ બોલ્યું ઉઠ્યું હોય આવ. એવું રૂપલું તળાવ અને વાલથી વસેક જળ લળક લળક, અને જટાજૂટ જાડ તળે ઘંટડીને ઈચો ઈચ પોટના પડાવ. લે વાવરું ના ગારે પડ્યા ડાંડિયું ના ઘાવ, એવા હુને મારા ભેરુઆ શંકરનું ડેરું, અને ધજા અને આંબો અને ટીટોડીના ઈંડા અને નામસિંગ તેડા બધા જાય બધા છેડા. જાદુ મંતર થી છું લાખો વણઝારો થઈ ગયા. એવા જાદુ મંતર, હાસ્યના જાદુ મંતરમાં આપણને બધાયને રસ તરબોળ કરવા માટે મારે વિનંતી કરવી છે. અદ્ભુત, અવિસ્મરણીય, અનન્ય અને અપુનરાવર્તનીય ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર ભાઈ શ્રી હિતેશભાઈ અંટાળા. એકવાર તાળીઓના નાદથી વધાવો હિતેશભાઈ અંટાળા. હરિ ઓમ.
હલો 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 બે મોનિટરમાં શાપ આપજો છે જ એવું. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये. આજરોજ એક એવા સાનિધ્યમાં ભેળા થયા છે. આમ તો મારી કર્મભૂમિ અને એમાંય કર્ણની ભૂમિ, પવિત્ર ભાવમાં હું તમે જ્યારે ભેળા થયા હોય ત્યારે એક સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવી. આમ કેમ ઢીલા પોસા લાગો છે? હાથો પાડો આમ કઈક. લાડવા વધારે ખવાઈ ગયા છે ને? બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી. રામચંદ્ર ભગવાન કી. શ્રી કષ્ટભંજન દેવ કી. સિદ્ધેશ્વર મહાદેવ કી. સત્ય સનાતન ધર્મ કી. સંસ્કૃતિ ધામ કી. આનિયમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. બાપો બાપો બાપો, વાહ વાહ વાહ, સરસ. અમિતભાઈ ક્યાડાને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અમર થોડુંક ખુલ્લું કરી દે મારું ભાઈ, બાકી બધું રેડી છે. હાલો હજી ખુલ્લું કરી નાખ. હાલો હાલો આ બાજુ નો આપી દે. થોડુંક મોનો છે, થોડુંક મરી મસાલો નાખ દે. હાલો હાલો ગમે એક બોલો, ગમે એક બોલો, એક આગેવાની કરો, અવાજ વધારો. અહીંથી નહીં, ન્યાથી ની વાત છે. આટલું જ છે. એમાં છેડા આંબી દે ને પણ ક્યાંક ઠીક એવું છે. ઓકે ઓકે, એક કામ કરો તમે, અહીંયા નજીક વી આવો, અહીંયા આગળ આપણે તમતાર આ ઘરનું આંગણું છે, ચિંતા કરો માં હાલે એમ છે. સારું હાલો હાલો, કાંઈ વાંધો ને. હાલો હવે અમિતને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અમારે ભાઈ ઓમ દવે, એમને પણ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હાર્દિક, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારો કાનો, અમારે હિરેન બાપુ, બધાને જોરદાર તાળીઓથી વધાવો. પણ સુંદર મજાનું સંચાલન કરે ગોપાલભાઈ, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સુંદર મજાનું સાઉન્ડ, અમર સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. તન મન ધનથી જેમણે સેવા આપી એને પણ જોરદાર તાળીઓથી વધાવો. બીજો એક ચોથા વ્યક્તિ છે, એ શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં, નીતિશતોમાં ક્યાંય લખેલું નથી, મારી એકની પાસે છે. આવા હારા કામમાં નીડા ન હોય એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મને કીધું નહીં, મને બોલાવ્યો નહીં. આ સંસ્કૃતિ ધામની એટલા માટે જય બોલાવી
કે શનિ રવિમાં લોકો ત્યાં દર્શન કરવા જાહે, જન્મદિવસો ઉજવવા હશે તો ત્યાં જાહે. જેને માતાજી ભલું કરે, ભોળોનાથ ભલું કરે, એવા નવયુગો એટલે કે વરવધુ છે જેમને મા બાપ નહીં હોય એ ત્યાં આશીર્વાદ લેવા જાહે. સુંદર મજાનું ગૌશાળા બનાવે છે. મારી પાસે શબ્દો એટલા માટે નથી. હવે રેડી ભાઈ? થોડુંક રહે યાર, એ બંધ છે ડાર્લિંગ, આટલું જ ચાલુ છે. તો એ સવાલ જ નથી ને યાર. થોડું ઘણું એટલું તો આપણે આમ જો આમ રહે તો સારું કહેવાય. કયો 11 વાગ્યા તો હાલે છે. અત્યારે છોકરાઓને પરીક્ષાનું ટાણું થયું છે એટલે થોડુંક કેવરાવે, એટલે થોડુંક ધીમું રાખ્યું છે. આપણે કાન ખુલ્લા રાખીએ ને વાંધો નહીં. પણ હું ઘણા આ સિઝનમાં બહુ સારા સારા પ્રોગ્રામ કર્યા. એટલે મને ભાઈ અમારો હાર્દિક એવું કે એ અહીંયા 8:30 વાગે આવી ગયા હતા. મને કે ભાઈ કોઈ છે તો નહીં, ધીમે ધીમે આવશે, ચિંતા ન કરતો. આપણા આવીશે ને આવશે, આપણા આવીશે આવી જ જવાના છે. અને લગ્ન ગાળો છે એટલે થોડું ઘણું એટલું રહે, પણ અમારે જોતા હતા એટલા જ આવી ગયા. અને સૌથી મજાની વાત તો એ છે કે પોથી યાત્રાથી લઈ થોડાક થાયકા હશો, અને એમાં આપણા સુરતનું ટ્રાફિક વ્યવસ્થા હવે થોડું ઘણું 50% હળવું થતું જાય છે એવું મને લાગે છે. કેમ કે મારે વર્ષ દિવસ થઈ ગયો ને એટલે હવે હું ભૂલી ગયો છું. પણ આનંદની વાત છે મારા બાપ કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધીની વાત કરું કે મા બાપની સેવા કરવાની જ્યારે અવસર પ્રાપ્ત થતો હોય, આપણે બધાય દાખલા તરીકે સનાતનની મુઠ્ઠીઓ વાળી વાળી નીકળી ગયા, પણ શાસ્ત્રોનો નિચોડ એવું કે મા બાપની સેવા કરવી. હિરેન બાપુ, શાસ્ત્રોની નિચોડ એવું કે મા બાપની સેવા કરવી. બધા ઋષિમુનિઓ, બધા પાત્રોનું ક્યાંક રામાયણમાં, ક્યાંક મહાભારતમાં, ક્યાંક ગીતાજીમાં બધાયનું લેખું છે. શ્રવણનું પણ લેખું છે રામાયણમાં. બધું માર્ક કર્યું છે, પણ ક્યાંય શ્રવણના ગુરુનું નામ નથી લેખું. ભાવેશભાઈ બુટાણી સાહેબ, શું કામ? કે જે મા બાપની સેવા કરતો હોય ને એને ગુરુની પણ જરૂર ન પડે. તમે જોવો તો ખરા યાર, બધું લેખું પણ શ્રવણના માતા પિતા કોણ છે એ નથી લેખું. કેમ કે એને ગુરુની જરૂર જ નથી. ત્રિભુવનનો નાથ, જે અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ મહાદેવ, નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરિચરમયંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાણ ડામી, શરણ શંકરાલે સગતીય સ્વામી. મહાદેવના સાનિધ્યમાં હું તમે જ્યારે બેઠા હોય, પૂજ્ય મારા ગુરુવર્ય ગિરિબાપુના સાનિધ્યમાં શિવ કથાનો તમને મને અવિરત કથાનો પ્રવાહ પવિત્ર કરતો હોય ત્યારે આ સુંદર મજાના આયોજનને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. જેટલા પણ અહીંયા સંસ્કૃતિ ધામના મારા મિત્રો, મારા ભાઈઓ, વડીલો બેઠા છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભાવેશભાઈ મને માફ કરજો, અંકિતભાઈ બહુ બધી પ્રોગ્રામ કરી. મેં કીધું ને આગળ કે આ સિઝનમાં સૌથી સારામાં સારા પ્રોગ્રામો કર્યા. આજ મારો થાકોડો ઉતરશે અહીંયા. કેમ કે ઈ ક્યાંક ઠેકાણા તો હોવા જોઈએ ને, કે ઠેકાણા હોવા જોઈએ. મહત્વની વાત તો બહુ મને આમ હું ક્યારેક મને ખરેખર સુરત આવું ને એટલે પ્રોગ્રામ કરવાનું થાય ને મને ગદગદિયા બહુ થાય. બોલો, આવડા તો સીધા મને કે લોસો ખાવો લોસો ખાવો. પણ આનંદની વાત છે કે સુરત ગુજરાતની અંદર સારામાં સારું. આ કેટલી વખત ભાંગ્યું, કેટલી વખત ઊભું થયું એ તો જોવો. કેટલી વખત ઓનારથો આવ્યા, કેટલી વખત પાણી આવ્યા, કેટલી વખત મંદી આવી. આની મહત્વતા એ છે કે આપણે બધા છે ને ટેવાઈ ગયા છીએ હવે. અમારા સુખદેવભાઈ ધામે એક જોક્સ કરતા, જાદુ બાબા ગઢડા વાળાના, એમની ઘરે 2 જણા મિત્રો ગયા છે જ્યોતિષ પાસે, અને એમાં જાદુ બાબા હારે છે. જ્યોતિષ પાસે જોશ જોવડાવ્યો કે બાપા જોવો ને તાણ નથી મળતી એમ.
તાણ નથી મળતી. એ કે તમને કેટલા વર્ષથી? કે 15 વર્ષથી આમ છે. કે હજી ખાલી 15 વર્ષ રહે, કે પછી કે ટેવ પડી જાય. આપણને ટેવ પડી ગઈ છે ભાંગીને ઊભા થવાની. પણ જ્યાં સુધી મનથી નથી ભાંગતા ને એટલે આપણે ઊભા થઈ જઈએ છીએ સહજ રીતે. મારા પરમ સ્નેહી મિત્રો અહીંયા પધાર્યા છે, અને હૈદરાબાદથી પધાર્યા છે પિયુષભાઈ, નશીત ને મેટ્રો નેમિનેટ વર્લ્ડ, વસુદેવ વાળા, બધા આમ જાણીતા ચહેરાઓ છે. એટલે મને આગળ મને એ ભાઈ કે મને કે તમે કઈ તૈયારી તો કરી નથી? કે અમે એનું રીઝન હતું ક્યાં હતા ને ક્યાંથી આવ્યા ને પાછા અહીં થઈને પાછા ત્યાં જવાના જુનાગઢ ઉપલા દાતા ઠેઠ. એટલે મને કે તૈયારી નથી કરી. મેં ઘરનું ઘર છે, ઘેરે જવામાં તૈયારી કરવી પડે ભાઈ? ક્યારેય ન કરવી પડે. આ મારું ઘર છે યાર, ચિંતા ન કરવી. કેમ કે આને જે શીખવ્યું ને એ દુનિયાના વર્લ્ડના કોઈ પણ મોટિવેશન સ્પીકર ન શીખવાડી શકા. હું કાયમિકને માટે કહું કે સુરતનું હું આભારી એટલા માટે છું કે ઝીણી ઝીણી બાબતમાં જ શીખવા મળે. અહીંયા અંકુર ચોકડી આપણે જઈએ, ત્યાં મીનાક્ષી સર્કલ છે, ત્યાં એક્રેલિકના બોર્ડ મારેલા છે અને સુંદર મજાના સૂત્રો લખેલા છે. માણસનું જીવન ઘસાઈને ઉજળું થાય છે. આપણે બધા ટાયર ભરાવીને બોડિયું પતાવી દીધું. જ્યાં ઘહાવાનું છે ત્યાં નથી ઘહાતા, અને જે ઘહારો લે છે એને તકલીફ થાય છે. આ ઘહારો જ કહેવાય ને, આ ઘહારો કહેવાય. આ કોઈ આ સામાન્ય નાના માણસો નથી. આ બિઝનેસમેનો છે, નોકરિયાતો છે, 2 લાખ 2.5 લાખ પગાર છે, બિઝનેસમેનો છે. એ મા બાપની સેવા કરવા નીકળ્યા. હું સંસ્કૃતિ ધામને એટલા માટે ધન્યવાદ પાઠવું છું કે તમે આવનારી પેઢીનો સુંદર મજાનો એક ચીલો ચિતરતા જાઓ છો. સેવાનો ચીલો, ક્યાં સેવા કરવી, ક્યાં ન કરવી, શું કરવું. મને માફ કરજો, હું કોઈનો વિરોધી નથી, પણ મને આ પ્રોગ્રામ બહુ કરીને એટલે ઘણા ચેરિટેબલ ટ્રસ્ટ મળ્યા. મને ખરેખર ગમતું જો ચેરિટેબલ ટ્રસ્ટ હોય તો સંસ્કૃતિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ, આપણે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ગમે. એના કામ દેખાય છે આમાં. મને માફ કરજો, જ્યાં આપવાનું હોય ને ત્યાં દિલથી આપજો. બાની હયાતી ન હોય તો બાના નામની એક યાદી ચિતરાવજો. બાપુજીની હયાતી ન હોય તો બાપુજીના નામની એક યાદી ચિતરાવજો. બહુ દીધા જેવું સ્થળ છે આ. અને મને ઘણી વખત કે હિતેશભાઈ તમારી ફી હું? મેં કીધું તમને ન પોહાય, પણ હું કોઈ 50 કોઈની સેવા કરવા નથી જઈ શકવાનો, કોઈ ગાયોની સેવા કરવા નથી જઈ શકવાનો, પણ એક આ ભગવાને આપી છે એનાથી સેવા તો થાય ને. કાંઈ ન કરી શકું તો કાંઈ નહીં. તમને આનંદ કરાવવું એટલે બહુ મોટી વાત છે. સૌથી મોટામાં મોટું અઘરામાં અઘરું કામ હોય ને તો દાંત કઢાવવા અને દાંત કાઢવા. હસતા રહેવું ને હસતા રાખવા ને બહુ અઘરું કામ છે. અને એમાં આજની તારીખની અંદર આવા તેજી મંદીના યુગમાં ડોલર ક્યાં ગયો, ઓલો ટ્રમ્પ શું કહેવાય ઓલું નાયક થયો છે, આગળ નથી જોતો તો હું. ચિંતા નથી કરવાની. જ્યાં સુધી આપણી પાસે ભજન હશે ને ત્યાં સુધી આપણી પાસે વાળ વાંકો નહીં થવાનો. શું કામ ચિંતા કરો? ગામ ગમે કરે, આપણી પાસે ભજન રાખો ને. મારા બાપ, આપણે અહીંયા દેશી ઘંટલા આવતા, 2 પડવાળા ઘંટલા, એમાં એક ખીલો વૈશમાં હોય અને ઉપરથી ઓરણ નાખવાનો, મગ નાખવાના, પછી ચણા નાખવાના, ફાડા કરવા, અડદની દાળ. એટલે આમ તમે હવે તો વી ગયો, હવે તો સેલ્ફી પોઈન્ટમાં જ બધું રહ્યું છે. સેલ્ફી પોઈન્ટમાં જ રહ્યું છે, હેરિટેજમાં જ રહ્યું છે બધું. હવે કેમ કે નવી આવનારી પેઢીઓ છે ને આપણને શું કહે ખબર છે? અમારા બાપ દાદાઓ કેટલા બુદ્ધિશાળી હતા, કઈ રીતે જો એને આઈડિયા કરેલો છે. પણ આ ઘંટલો જે રહ્યો ને એમાં આદિ અનાદિથી આપણા સંતોએ, મહંતોએ, ઋષિ મુનિઓએ ઘંટલાનું પણ એક સુંદર મજાનું ઉદાહરણ આપ્યું છે કે જે એક ખીલે રહે ને કોઈ દી ફાડા નહીં થાય. એટલે ભજનમાં રહેવાનું. અને એટલું બધું ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. એટલું બધું ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. બહુ ભણી ગયા હોય ને શું કે ખબર? આ બધું ખોટા ખર્ચા છે. મંદિરમાં શું પૈસા નાખવાના, કથાઓમાં શું પૈસા નાખવાના? શિક્ષણ આપો. શિક્ષણ આપ્યું ને એટલે તારા મા બાપ રખડતા થઈ ગયા. એની કરતા અમે અભણ હારા હતા કે બા તો હારે હતી. મને માફ કરજો, હમણાં એક મિત્ર ને ત્યાં ગયો, 6 કરોડનો બંગલો બનાવ્યો. એટલે મને કે હિતેશભાઈ તમે આવો એમ. મેં કીધું સારું. એટલે અમને બહુ એવું હોય કેમ કે તમે મોટા કરી દીધા છે ને, અમે હતા નહીં ને આપી દીધું તમે બધા ભેળા થઈને. નકર હોજરી આવડી જ હતી. 6 કરોડના બંગલામાં ગયો ને એટલે સહજતા આમ કર્યું ને 2-3 તાળીઓ કે હાય શ્રી ઓન લાઈટ થઈ. મને ગમ્યું બહુ. હાય શ્રી ઓન પંખા, ઓન ટીવી, બધું ચાલુ થઈ ને મેળે.
મેં કીધું સારું કર્યું ભાઈ, મને દેખાડ્યું. મેં કીધું આ 100 વર્ષ પેલા બાર દાદા જોઈ ગયા હોત તો હું અગરબત્તી કરત બધાની કે ભુવાજીને બોલાવત કે અહીં કંઈક થાય છે, કે તાળી વગડે ને કંઈક થાય. સરસ, બહુ સારું છે. કેટલો ખર્ચો કર્યો છે આમાં? એ કે આ એક સિસ્ટમ અમે જર્મનીથી મંગાવી હતી, બહુ સરસ સિસ્ટમ છે. અહીંથી 1000-2000 કિલોમીટર દૂર હો ને ઘરમાં લાઈટ થાય તો આપણને મેસેજ આવે. સરસ. કોઈ ચોર આવ્યા હોય તો અલાર્મ મળે વગડવા. મેં બહુ સરસ, સારું કહેવાય. તો મેં કીધું હે ભાઈ, તમે 5 માણસ જમતા હો અને બીજા 5 માણસ આવે તો હે શ્રી તું બોલશો, સેવ ટમેટાનું શાક બનાવી દે ખરું? તું રાતના 3 વાગે ઠાયકો પાયકો આવ્યો, તારી માનસિકતા ખોરવાઈ ગયેલી છે, તું હાવ થાકી ગયેલો છો, તો હે શ્રી તું બોલી તને પૂછે ખરા તમે જમ્યા કે નથી જમ્યા? એમ તમે કેમ થાકી ગયા એવું પૂછે કે ના એવું ન પૂછે. મેં તો બા ક્યાં? કે બાને તો ગામડે મોકલી દીધેલા ને. મેં તો બાને લઈએ આ હે શ્રી કરતા શ્રી ને લાય તો એ 3 વાગે રોટલો ઘડી દે. જરૂર એની છે, આની જરૂર જ નથી. આ તો મૂળ 5 માણાને હગાવાલાને દેખાડવા હાટું જોવો બહરાટી બોલાવી. અમે ક્યાંના ક્યાંય પૂગ્યા, પણ ગામના લુઈ લુઈને પૂગ્યા છો. સમજાય ને વંદન. બારા નીકળી જાવ મારા બાપ, ભગવાન ભલું કરે. બધાય અહીંયા હું તમે બધાય ગામડેથી આવેલા છે. 150-200 વર્ષ પહેલા આપણા બાપ દાદા અહીંયા નહોતા આવ્યા, પણ જે ત્યાંથી શીખીને આવ્યા ને એ કાંડાની કમાણીએ મેન તમે ભેગું કર્યું. પણ કાંડાની કમાણી આપણી હતી, કાંડા આપણા હતા, પણ જે પુણ્યનો ધોકો મારવા વાળા હતા ને એ આપણા બાપ દાદા હતા. એને કઈક પુણ્યના ઢગલા કર્યા એટલે તું તમે ખોતરીને ખાઈ છી. દાખલા તરીકે 120 ની સ્પીડમાં ગાડી જતી હોય ને વડીલો વાહે બેઠા હોય અને એકાદું અચાનક રોજડું પડે અથવા તો એક્સિડન્ટ થઈ ગયું હોય, ગાડી ભૂકો બોલી ગઈ, હાજે નરવા બારા નીકળી જાવ, લોહીનો ટચકોય બારો ન આવે, આપણે વડીલો શું કે અરે બાપા ગાડી જોવો ને તોય હાર્ટ ફેલ થઈ જાય એવી ગાડી થઈ હતી, પણ છોકરાઓ હાજા નરવા બારા નીકળી ગયા. અમારા ગવઢિયાનો રોટલો આડો આવ્યો. હવે રોટલા કોણ દેવા જાય છે? કોઈ નહીં. તમારી 5 રોટલી વધી હોય ને ફૂગ મારી ગયેલી હોય એ તમે ડબલામાં નાખી દો છો ને કે ગાયોને ખાવા થાય ને. હા ભાઈ, પૂન કરી નાખ્યું તમે બહુ મોટું. લ્યો કેટલા સુધરીને ઢેફું થઈ ગયા આપણે ખબર છે? આ સનાતન સંસ્કૃતિની વાતો હું તમે કરીએ છીએ. કપાળે ચાંદલા નથી કરતા, શિખા નથી રાખતા, શાસ્ત્રોની નથી ખબર, ઉપનિષદોની નથી ખબર. અરે મા બાપને કેમ હાચવવા એ હવે નથી ખબર પડતી. સુધરીને ઢેફું કેવા થઈ ગયા? પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ હતો, કાઢી નાખ્યો આપણે બધા ભેગા થઈને. હિન્દીમાં લાવ્યા સુસ્વાગતમ, કાઢી નાખ્યું. ગુજરાતીમાં લાવ્યા યુ આર વેલકમ, ભલે પધાર્યા. અંગ્રેજીમાં લાવ્યા યુ આર વેલકમ. હવે ડેલી કાઢીને પગ લુહણી આમ નાખ્યું, આખું ઘર પગ ઢેવડે જાય વેલકમ ઉપર. તમારા માન સન્માન નું કાંઈ લેવા દેવા નથી કોઈને. હવે સુધરીને ઢેફો થઈ ગયા એ કાઢ નાખ્યું ભાવેશભાઈ. કૂતરાથી સાવધાન. તો આપણને ખબર ન પડે કે અંદર રહેતું કોણ છે આમાં. એનોય વાંધો નહીં. પેલા એક સમય હતો કે ડેલી એ દાદા બેહતા, હું કામ? કૂતરા અંદર ન આવે. ભલે એ તો હવાર સમજે તો વાંધો ને, આપણે કાંઈ ઉતાવળ નતો, ધીમે ધીમે. હા, કેમ કે આજ હું શાંતિથી બોલતો એવું નથી લાગતું તમને? થોડોક થાક છે મને, બીજું કઈ નથી, થોડોક થાક લાગ્યો. પેલા ડેઈએ દાદા બેસતા, હું કામ? કૂતરા અંદર ન આવે. હવે ડેઈએ કૂતરા રાખે, માણસ અંદર ન આવે. અમારા સૌરાષ્ટ્રમાં, અમારા ગામડામાં ડેલી હોય ને એમાં આગળ ફળિયું હોય ને પછી એક ઓસરીએ 5 મકાન હોય. એ 5 મકાનનો છાંયો પડતો હોય ને બપોરના 1:30-2 વાગે એટલે દાદા ત્યાં ખાટલો નાખીને બેઠેલા પન્યું ઓઢીને. તેમાં કૂતરું ડેલીમાં આવ્યું, 4 પગાળું કૂતરું, આમ કરીને ડેલીમાં ગળકું. આમ જ ગળકે ને, જગ્યા હોય એટલે આમ ગળકી ગયું. એટલે હું એમાં હું વંશમોર કે કૂતરું આમ જ ગળકે ને, લે કે વંશમોર. આમાં હું વંશમોર આમ કરીને કૂતરું ગળકું ને એટલે હું તું રોહોડામાં ગયું. તેમાં ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા, માખણ સોપડેલા. બાના હાથનો રોટલો હોય ને તાવડીની ધારો ધાર નો હોય. અત્યારની વવારું રોટલી બનાવે તો આપણે થાકી જાય કે હવે નથી ખાવું. ખાવાથી ન થાકી, માગીને થાકી જાય. આવડી સાનકા જેવા બનાવે. 12 રોટલી બનાવે ને એ પેલા 4 પ્રકારની રોટલી બનાવતા. પેલા ગાયની રોટલી બનાવતા, પેલા કૂતરાની રોટલી બનાવ્યા, પછી સાધુ મહાત્માઓની રોટલી બનાવે, ચોથી રોટલી તમારી બનાવે.
એટલે ધર્મ છે ને પેલા સુલો હળગે ત્યાંથી ધર્મ ચાલુ થઈ જતો. એટલે તો આપણે ત્યાં કીધું કે અન્ન ભેગા જેના મન ભેગા. આ કાઢી નાખ્યું આપણે પેલી રોટલી. તમે જોઈજો, પુરુષ હર હંમેશને માટે કામેથી મોડો આવે. આ કૂતરા વાળો સંભાળી ગયો પાછું. પુરુષ કામેથી મોડો આવે એટલે ઘરવાળા શું કે કઈ આવો છો? આવું છું. કેટલીક વાર લાગશે? અડધી કલાક. તો માસોરું ખાઈ લે. આ ખાઈ ગયો એટલે પેલી રોટલી જે બની હોય ને તળીએ જાય. જોઈજો, એટલે કોની રોટલી? ગાયની. બીજી રોટલી કૂતરાની બને. એટલે પપ્પો તો આવ્યો નથી એટલે પરિવાર પેલા ખાઈ લે. એટલે બીજી રોટલી હોય ધર્મ પત્ની ખાઈ લે. સાધુ મહાત્માઓની રોટલી છોકરાઓ ખાઈ જાય. એટલે આપણે જયારે મોડે આવીએ 10-11 વાગે એટલે પેલી જે ગાયની રોટલી બની ને તળીએ હોય. એટલે ભૂખ બહુ લાગી હોય તો નોય લાગી હોય. કેમ કે અત્યારે પડીકા વધી ગયા ને. હમણાં પીએ સાહેબે એક ફોન કર્યો. ઓલા હવલદાર સાહેબે, હાલો સાહેબ, હા એક છોટા હાથી પકડાનો. શેનો છે? ઇંગ્લિશ દારૂનો. હે? ઇંગ્લિશ દારૂનો. તો કે સાઈડમાં મૂકી દો. કેમ? એ કે હવે બાલાજીનો પકડો. આખો ટેમ્પો પકડો હોય ને, આખો બાલાજીનો પકડો. કે પછી સીધો વાડી આવવા દો. હવે કિંગલી પછી નિનેતે આપણે મળી લે. મારો રામ ભૂલું કરે. એટલે પેલી રોટલી ખાઈ ગયા ઈવડે ઈ. બીજી રોટલી, પેલી રોટલી આપણા ભાગમાં આવ્યા પછી આખું ઘર તમે જોઈજો. એટલે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે ચૂલા પૂજન શું કામ થાય? કે એને હાથિયા કરો, એને વધાવો, કે આખા વર્ષની આપણી જે જઠરા અગ્નિ હોય એને શાંત કરે છે. ભલે રમે. કેબલ છે, બોર્ડ છે, કાંઈ વાંધો નહીં. આની હારે કોઈ આવ્યું છે? સરસ, લ્યો, બહુ સરસ. નકર આમાં શું હોય, ચોથા ગેરમાં નાખવાની ફૂલ તૈયારી હોય ને, આમ ડાયરો આમ જામ્યો હોય ને તો એકાદી ચીઠી આવે. જોઈજો અંકિતભાઈ, એટલે આપણને એમ થાય કે કઈક ફરમાઈશ આવી છે, વંશમોર કરવાનું કીધું હોય છે. જેવી ચીઠી હાથમાં લઈને તેમાં ગુજરાતીમાં લખેલું હોય, GJ5 4899 નંબરની એક્ટિવા નડે છે. તમે જુનાગઢથી પાર્કિંગ કરવા આવ્યા છો, અને કાં તો બહુ સારો રાઉન્ડ જવાનું તૈયારીમાં હોય ને ત્યાં બીજી ચીઠી આવે. એટલે આપણને એમ થાય કે એકાદો જોક્સ ભૂલાઈ ગયો છે તો વળી તાજો કરવાનું કીધું હોય છે. તો જેવી ચીઠી હાથમાં લખીને તેવું લખ્યું હોય ગુજરાતીમાં, જો હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. અને આપણે ન છૂટકે પાછું કેવું પડે કે હા તમારી ફરમાઈશ અમે લઈ લેવું. એટલે આનંદ ગમે ત્યાંથી આવે. એટલે કૂતરું આમ ગળકી ગયું ને તો 4 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા. એમાં કઈક શીબું ખખડી ગયું હોય છે. દાદા જાગ્યા તો દાદાએ બૂટ લીધું, બા જાગી ગયા થાંભેલું લીધું, ઘરવાળા જાગી ગયા તો વળી પરોણો લીધો, આખું ઘર કૂતરા વાહે થયું. 4 જણા કૂતરા વાહે થયા એ તો સ્વાભાવિક જ છે ને. ઓલું ક્યાંથી આવ્યું તે ભૂલી ગયું. તો દાદાએ ઓલો બૂટનો ઘા કર્યો ને તો ડેલીમાં ધડીંગ નારાયણ ભટકાણો. કૂતરું વિચારમાં પડી ગયું, હા આપણે અહીંથી આવ્યા હતા હિતેશ. ગળકી ગયું, ભથાણું ન મૂક્યું. પણ આમ ડેલીની ફરીને આવ્યું ને, બેલાનું સણત રહેશે એમાં ક્યાંક કોકની ઉથરેટી ઉપર સડી ગયું. અને પછી ત્યાં દિવાલ ઉપર બેઠું ખાય, ક્યાંય કોઈ આંબે નહીં ને એમ એક રોટલો ખાતો હોય છે. ત્યાં કોક છોકરો ભાળી ગયો, બા કે હવે ભલે ખાય, હવે એ ભૂખ હોય તો આપણા રોટલા લઈ ગયું છે ને, ભલે ખાય, આપણા રોટલા ખાય. એની ભૂખ મટે, આતડી ઠરે તો કૂતરા નાભીમાં તો આશીર્વાદ નીકળે કે તમારી હાથ પેઢીનું સારું થાય. તો કૂતરાએ રોટલો મૂકી દીધું, કૂતરાને વાસા ફૂટી. કળયુગમાં વાસા ફૂટી. 2 પગ આમ કરીને, બા એ બા અમારા જીવના જોખમે રોટલા લાવ્યો તો ઓ બા. તાળી દેતા આગળી, આ તમારી થાળીમાંથી અડધો રોટલો નાખો તો અમારીથી નાભીમાંથી પૂઈ નીકળે તમારી હાથ પેઢીનું હારું થાય. 4 પગે આવ્યો તો ભૂત બનાવી દે હાથમાં આવ્યો હોત તો. એ તો નાભીમાંથી નીકળે. આ તમે જે કાંઈ અહીંયા આપો છો ગવત્રી માટે, મા બાપ માટે, એ નાભીથી નીકળેલું છે. આ એટલે ઉગશે. કાયમિક ને માટે હજી કહું છું કે વર્ષના 5 કરોડ રોળો તોય ભલે, પણ દેખાવ માટે કોઈ દી દાન ન કરતા. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, દેખાવ માટે દાન ન કરતા. તમને ખબર છે આપણે જમતા હોય ને, આપણે દેહમાં એક વંસરી, અહીંયા તો હવે બધું સીતારામ થઈ ગયું છે એટલે આમાં કઈ ઉપાધિ જેવું છે નહીં. બિલ્ડરો બેઠા હોય તો ચરણોમાં પ્રાર્થના કરો, મારા બાપ. હું કોઈનો વિરોધી નથી,
હું થોડોક આમાં અંજાઈ ગયો છું આ બધી ભાષાઓમાં. 1.5 કરોડનો બંગલો, 1.5 કરોડનો ફ્લેટ લઈ, ધાબુય આપણું નહીં, તળિયું આપણું નહીં. તમે જો ખરો ખીલો ખોડો તો હું હરવા નીકળે, આ બાજુ બાનો ફોટો પડી જાય. તોય આપણે હરખ કેટલો કરીએ ખબર કે અમે 200 વારનો પ્લોટ લીધો. સરસ, બહુ સારી વાત છે, સપના પૂરા કરો, વાંધો નથી. અમે 200 વારનો પ્લોટ લીધો, હગાવાલાને કે મારે ચિંટુ હાટુ ક્યાંક ગોતી રાખજો, 200 વારનો પ્લોટ લીધો છે. હો, સારું કહેવાય. પણ 500 વારમાં ઓલો બાપ ભેહું બાંધતો તો એ કેમ નડ્યું તમને? એ તો કોક કયો. 1000 વારના પ્લોટમાં ખળા કરતો તો એ કેમ બધાને નડ્યું? છેલ્લે તો ન્યા જ જવું પડ્યું ને. આ સંસ્કૃતિ ધામ એમનેમ નથી બનતા. બધાને ખબર પડી ગઈ, મને માફ કરજો, હું મારી ઘરે મારા માવતર બેઠા છે, હું એક દીકરીનો બાપ છું. ક્યારેક ક્યારેક તો છે ને આ તમે નામ મોટા કરી દીધા ને એટલે જવાબદારી પૂર્વક બોલવું પડે. જવાબદારી આવી જાય, સમાજની જવાબદારી આવી જાય, પ્રતિષ્ઠાની જવાબદારી આવી જાય. નામની આમ ચિંતા નથી, કેમ કે હરિશ્ચંદ્ર રાજાની રાશિ ને મારી રાશિ બે એક જ છે. જાય તો પાછું મળી જાય, કપાળમાં લખેલું હોય છે તો. અને 16 વીઘા છે, ખેડીને ખાઈશું, મસ્ત આનંદ કરશું. પણ હાથ જોડીને પ્રાર્થના કરું, જેવું કેવું છે થોડુંક સાચું કેવું છે. બાજુ વાળો ગાડી લાવે તો સામે વાળા નીંદર નથી આવતી, તો માતાજીને એમ કેમ પ્રાર્થના નથી કરતા? હે ખોડિયાર, હે જગદંબા, હે દયાળે, હે કૃપાળે. અમે બે હારે સંઘર્ષમાં મોટા થયા. ઈ હીરા ગમતો તો, હું હીરા ગમતો તો. એના નસીબનું મળી ગયું. મારે હજી એની ગાડી છે, પણ એ 4 વ્હીલ વાળી ગાડી લાવ્યો, કોક દીક બિહાર છે તો ખરો ને. એવા ભાવ રાખો, આજુબાજુમાંથી ભાવ રાખો. આ સંયુક્ત કુટુંબો તૂટી જવાનું રીઝન શું છે? એકાબીજાની ઈર્ષા. વીઘાના ફળિયા હું તમે મૂકીને અહીંયા મહાનગરોમાં ખાલી 150-200 વારના પ્લોટમાં રહેવા આવ્યા. હું એમ નથી કેતો કઈ નથી રહેવાનું, પણ હું ખાલી એટલું કઉ છું, થોડીક નજર ન્યા હોત રાખજો. બાવળિયા ઉગી ગયા, બાપ દાદાએ આપણને જે આંગળીએ મોટા કર્યા, એ ફળિયામાં બાવળિયા ઉગી ગયા. યાર, આપણે ઘર બંધ કરીને જઈએ ને તો જો 2 દિવસમાં રજ આવી જાય છે, ફરવા ગયા હોય ત્યારે. કેમ વાળવું પડે છે, કેમ સફાઈ કરવી પડે છે? કેમ કે આપણે અહીંયા રહેવું છે. તો પ્રકૃતિના નિયમ મુજબ એક સીધી જ વાત છે, જે પ્રકૃતિમાં હું તમે મોટા થયા ને એ ભૂમિને ક્યારે ભૂલાય નહીં. કેવા ખોવડા હતા આપણે, એ તો જોવો. પેલા ઓલા વેલડા નીકળ્યા હતા તો કે હવે કોણ વેલડામાં જાન લઈને જાય છે? હાલો કઈ વાંધો નહીં, સરસ. ટ્રેક્ટર આવ્યા તો કે એમાં કોણ જાન લઈને જાય છે? તો કે બસું આવી, કઈ વાંધો નહીં. હવે પાછા વેલડા નું આવ્યા. આ તમને ઊંધો કાન નથી પકડાવતા છે. એ છે આપણી પાસે હજી કઈક બાપ દાદાનું થોડું ઘણું પડ્યું રહ્યું હોય ને તો રાખી મૂકજો. મુઠ્ઠી એક જમીન જે હોય ને, ફળિયું હોય ને, તો હાંચવી રાખજો. પાછું જવા થાય હું ખબર. અંકિતભાઈ, કોવિડમાં કેટલા હેરાન થયા હતા બધા. બિચારી માવડીઓ હજી ફોન કરે, વિચાર તો કરો. હજી અમુક માવડીઓ હજી જે ફળિયા હેંચવા છે ને, એ હજી માવડીઓ બિચારીઓ ફોન કરે, તમારા છોકરાને ફોન કરજો. હા, હું આ છોકરાને ફોન કરજો, એની એક કાન બંધ છે, ફોન કરજો. લાવોની ગેંગે ફે કરતા. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો તમે? મને તો નરવાય છે, તને કેમ છે? રંભા કાકી કહેતા હતા કે રસીલા બીમાર થઈ ગઈ હતી. હવે થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું તકલીફ થઈ ગઈ? ડાક્ટર ને દેખાડ્યું બટા? હા બા, ડોક્ટર સાહેબ ને દેખાડ્યું. સરસ. એટલે સારું. શું કીધું ડાક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું છે. કઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું. અમારી જે મોટો ટળી ગયો હોત, પંખે લટક્યું હોત, 30 ના ટોળા હાસવા પડતા બટા. તમે હોતો નહોતી 100 તો હામાં ભટકાવશો. કાંઈ વાંધો, દિવાળીએ દેહમાં આવો છો ને? ના બા, અમે લોકો દિવાળીએ દેશમાં નથી આવતા એકચ્યુઅલી. કેમ નથી આવતા? જો આવો ને તો હું છે ને તાર બાપુજીને કહું તો થોડોક ધારીથી કરકરો લોટ ને એવું બધું લઈ આવે, મોહનથાળ, લાડવા, ગાંઠિયા ને એવું બધું બનાવે. છોકરા 5 દી આવ્યા હોય તો થોડું મમરામ પેટ ભરાય બટા. ના બા, એવું મહેનત ન કરતા. કેમ ન કરી? પણ બા, અમે લોકો આવવાના જ નથી. તો પણ 5 દી આવો ને તો કાંઈ ન કરો, કાંઈ નહીં. તમે જે શરત કરી હતી ને સંબંધ ટાણે વાડીએ નહીં જાવતી, પણ ભાભાને પોરો તો રહે.
ફળિયું ભેરું રહે ને છોકરાને જો હે ને તોય ઠાકોડો ઉતરી જાય. આવો થારું એમ. એકચ્યુઅલી ટિકિટો નથી મળતી. ઓ હા, ટિકિટો મળે. આ ખોડ દાદા છોકરાઓ નહીં આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. નકરું છોકરું છોકરું જ છે. સાલું ફોન આવે તાર દાદા ને કોક નો. તાર દાદા એવું ઓલું બોલો શું છે, બે વિયાણે પાડો દેવો તો ને એનો જ ફોન આવે. પાડાના ફોનમાં પાડાનો જ ફોન આવે. ધંધે ગયા હોય ને તો એરોપ્લેન માં રખાય. ઘેરે કેમ એરોપ્લેન મોડમાં મૂકજો? ચાલુ રાખજે તો નથી આવતું એમ ને. સારું, તો 15 દિવસ શું કરશો? એમ તો 15 દિવસ અમે લોકો ઓફિસ સ્ટાફ ને ચિંટુના પપ્પાને એનો બધો મિત્ર મંડળ સહિત અમે ફેમિલી અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. અચ્છા, કુનુ મનાલો શું હોય ને બા? અમે લોકો બરફ ને એવું બધું હોય તો ત્યાં બરફના ગોળા ઉલાળવા. એની કરતા શેઢેથી પાથરો લઈને ઓપનર સુધી પુગાડે જાવ તો જલ્દી મોસમ પૂરી થાય. ભાભાને પોરો રે, 5 વર્ષ વધારે ટકશે ભાભો. ઠેલા ને ઠેલા ભરી દે. સારું, તમારે સારું યોગ્ય લાગે સારું. ઘડી ખેમતા દાદા ને ફોન ઉપર ફોન આવે છે, પછી નિરાતે બીજા રાઉન્ડ માં ફોન કરું. હો હા, હક નહીં લે. હાલે ઘેરેથી આવે વિડીયો કોલ. કઈ ન થયો 500 કપાઈ જા. હો દાંત નો કાઢતા અમુક વાતોમાં. ખરેખર હસવું બહુ સારી વાત છે, પણ થોડોક મેસેજ એટલો મારે તમને આપવો છે. મને ખબર છે, યાદ છે ત્યાં સુધી હું અહીંથી 2001માં હીરા ઘસીને જયારે 2003માં આપણે દિવાળી દેહમાં જઈએ ને, એટલે દાબો કાઢતો હતો. મને બહુ આ વાત ગમે છે એટલે હું તમને કહું. કદાચ તમે આ યુટ્યુબમાં સાંભળી છે. એટલે દિવાળી દેહમાં જઈએ એટલે સ્નેહ મુદ્રા નાકેથી ઓલા કોથળા પાથરા એમાં હોના 3 સ્પ્રે લઈને જાતા. હાથો પાડો કોક મહેન્દ્ર પટેલ મલમ લઈને જતા પાછા છે ને. વાહ ભાઈ વાહ. એટલે દાબો કાઢતો હતો ને, એટલે ઓલી મેં મોઢે રૂમાલ બાંધ્યો તો દાદા મારા ત્યાંથી નીકળ્યા. ભીમજી દાદા મને કે કેમ બટા મોઢે રૂમાલ બાંધ્યો? મેં દાદા ગાયનો પોદળો 2 દિવસથી વાસી હશે ને, એટલે વાસ આવતી હતી ને, એટલે એમાં ઝીણી મચ્છી ઉડતી હતી, એટલે મેં મોઢે રૂમાલ બાંધ્યો. વાસ આવે છે? અચ્છા, વાસ આવે છે? મેં કીધું હા દાદા વાસ આવે છે. પછી એને સરસ મજાને મને વાક્ય કીધું હતું ભાવેશભાઈ, કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે ને ખેતરોમાં બાવળિયા ઉગવા મળશે. આ ધીમે ધીમે સત્ય થતું જતું એવું નથી લાગતું? તમે ઓર્ગેનિક ખાવું છે, કરવું કઈ નથી. લ્યો ગમે ત્યાંથી આમ કે અમે ઓર્ગેનિક હોય, પણ ત્યાં વાંકું વળવું પડે. એક દાદા ઓલા દિવાળી ઉપર અમારે બેઠા છે, મેં વળે પૂછ્યું, મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરા દિવાળીઓ કરવા? મેં કીધું આવો, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કીધું હા દાદા કાંઈ વાંધો નહીં. મેં કા? એ કે માંડ કપા ભેળો થયો છે, નયા વીએ ગયો તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા, સેલ્ફી લઈને ગયા ઝૂકે કે નહીં? ઝૂકવું પડે, નકર આમાં વાઈટું થઈ જાય. મેં કીધું હશે. લ્યો આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં કીધું શું કરે? બધા મોટા થાય છે. કેમ? કે મોટા થવા મેલા છે. ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, શાહીના ભંભાઈ અહીંથી જાય. શાહીના ભંભા એટલે ઓલા હવા 2 લીટરિયા પ્લાસ્ટિક ના ભંભા નથી મળતા. તાર 4 ઘર ફરે તો 1 કળશો સાહે મળે, ઘટે પાણી નાખી દે, ઢાંકણો દઈ દે, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ વિયો જાય. મેં દાદા તમારે પ્લાસ્ટિક ના ભંભા મળી રહી? તો કે ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. દિવાળી હાકી આગતો તો શાહમાં 3-4 સિંહા પીડ્યા. તાર બાએ એમાં ધનવેલ વાવી, એમાં ઉજીમાં લઈ ગયા હતા, તેને મુખવાસ ભર્યો. ત્યાં ગંગામાં જોઈ ગયા છે. ગંગામાં કે આ વખતે તમારા છોકરા આવે કેજો ને આવા 8-10 શીશા લેતા આવે. કેવું આમ જોવો તો ખરા, જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય. મારો રામ ભલું કરે. સાત્વિકતામાં આવો ને મારા બાપ. મારો ભૂતકાળ બહુ ખરાબ, એટલે હું તમને છાતી ઠોકીને કહી શકું. મને એ વાતનો મને જરાય અફસોસ નથી. થઈ ગયું એ થઈ ગયું હોય.
ભૂતકાળ ખરાબ હોય ને એટલે આવનારી પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરું. 5-10 મિત્રો એવા હોય, તમારા બાપુજી પાસે પૈસા બહુ હોય ને એટલે મિત્રો બહુ બનશે, જોજો. અરે વાહ દોસ્તાર આવ્યો, આમ ને તેમ ને સોડા પીવડાવશે, પણ ધીમે 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 કરતા ખોતરવાનું ચાલુ કરશે. સિગરેટ થી ચાલુ કરશે, ગુટખાઓથી ચાલુ કરશે, પાવડર થી ચાલુ કરશે, પણ ધીમે ધીમે બધી ખબર જ છે ને. બહાર નીકળી જાય. મિત્ર એક જ રાખો, પણ હોનાનો રાખો. હવે અંકિતભાઈ નું ગ્રુપ છે, આમાં હું આગળ ચિઠ્ઠી વાંચતો હતો કે અંકિતભાઈ ના મિત્ર મનુભાઈ એમના તરફથી 21 આવું સ્લોગન આવે ને તેમ આમ છાતી ફૂલી જાય. ફલાણા ભાઈ ના મિત્ર છે. એપલ ફોન ની મૂળ જરૂર નથી. આમ ગણો તો મને તો ગિફ્ટ આવ્યો છે એટલે મને મજા આવે. તમે મોટા કરી દીધા ને યાર. આમ કોકની ઘેરે જાય ને તો એટલી સરસ મજાની સગવડતાઓ આવતી હોય, આપણને એમ થાય હા હા હા. પણ હું કાયમિક ને માટે કહું, હું આમ નીકળું ને તમે આમ હા હોકારા કરો ને તાળીઓ પાડો ને આમ હાકલા પડકારા કરો ને મને મૂળ રસ નહીં એમાં. શું કામ રસ નહીં? તમે હાકલા પડકારા કરો ને એટલે કલાકારને એમ થાય ને ઝોમ સડે. ના અભિમાન આવી જાય, ભાવ તરત વધી જાય. એ ન કરાય. આની મૂળ જરૂર નથી. ઘણા એમ કે આ જો આ 1.5 લાખ રૂપિયા, અત્યારે મને એવું થાય 1.5 લાખ રૂપિયાનો આવો ફોન લીધો એના કરતા ચાંદી લઈ લીધું હોત તો હે 5 જણા ખંભે હાથ સાઈન મૂકે, ચાંદી છે ને તારી પાસે. હા હાલો એની કદાચ માની લ્યો નથી જરૂર. 1.5 લાખ રૂપિયાનો કુવો 10 વીઘા જમીન હોય અને 10 વીઘા જમીનમાં ઘા કરી દીધો હોય અને તમે દૂર વ્યા જાઓ એરોપ્લેન મોડમાં મૂકીને, દેખાય ખરો? 100 ફૂટ 200 ફૂટ 300 ફૂટ સેટા વ્યા જાઓ તો 10 વીઘાના ખેતરમાં 1.5 લાખનો ફોલ ન દેખાય. પણ એનો એ 1.5 લાખ રૂપિયા કુવો ઊંડો કર્યો 10 વીઘા લીલી દેખાય, 2 કિલોમીટર થી ન દેખાય. ફલાણા ભાઈ ની લીલી વાડી આવી. એમ કરકસર કરવાની વાત છે. આપણા બાપ દાદાએ કરકસર કરવામાં મોટા કર્યા. મને ઘણા પૂછે આપણી પેઢી ને અત્યારની પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડાનો. કેમ? મેં અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. જેવી આંખું ખુલી ને 3 પાંખડ વાળો પંખો એક તો મવડાઈ ગયો એમાં ખૂણે ખૂણે નકરા કરોળિયાના ઝાડા. એમાં ટ્યુબ લાકડીનો ધોકો આવે, 2 ખૂણે ખાડો, વચમાં લબક ઝબક થયા રાખે. માફ કરજો. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કઈ છે નહીં. બધું આપણે જ ઉભું કરવાનું રહે. આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી કાંઈ ન થાય. સીતારામ કહેવાય. કેમ? મેં કીધું જન્મે તો વીવીઆઈપી દવાખાનામાં જન્મે, ડબલ વીઆઈપી રૂમ હોય, આંખું ખુલે એટલે સીધું સેન્ટર એસી, 42 ઇંચનું ટીવી, 4 નર્સો તો માથે ઉભી હોય તો ઈ હમું કરે જ રાખે ને ઓલો ટગર જોયે રાખે. અને એ ઘેરે હિચકાવા વાળા તો કોઈને હવે ગમતા નથી. એટલે તો હવે સંસ્કૃતિ ધામ આપણે ખોલવા પડ્યા. હિચકાવા વાળા કોઈને ગમતા નથી એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા, ટેકનોલોજી. આ સાપ દબો એટલે ઘોડીઓમાં આમ થયા જ રાખ્યા મામા. અને ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે હાલોડું ગયા રાખે. ઉલું લાઈ લ્યો ને તારો બાપ ટાઈ લ્યો. એટલે આવડા હામાં નો થાય બીજું શું થાય? માર્ક કરજો. કેવું થઈ ગયું? અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કઈ નહીં, વચમાં મલાય ટીન ટીન ટીડિંગ. એટલે બીકે એટલી લાગે આને કઈ કેવા હે તો આ ક્યાંક વ્યૂઝ આહે તો. ઘણા મારા વહાલા મિત્રો બેઠા છે ઉભા મોરની દાપતાઓ. એ ભાદરવા મહિનામાં છેલ્લું હાથી આંકવાનું થયું હોય ને, હુયા બેહી ગયા પછી ઝીણું ઝીણું ખડ થાય. એટલે માંડવીમાં છેલ્લું હાથી આંકવાનું થયું ને, છેલ્લી રાપ આંકવાની થાય. 26ની જાળીએ 24ની જાળીએ વાવતા. એટલે બરોબર શનિવારે વેલા જવાનું થયું હોય નિહાળે વેલા છૂટી જાય એટલે બા કે જાઓ ચા દી આવો. અને બાપુજી હાથી આંકતા હોય, જેવા સા દેવા જાય ને એટલે આમ સીધા આપણને ઓળે ચડાવે, ગાલ બળદી આંક. અને બળદી આંકતા આપણે એટલે એમાં પાછા નામ હોય, મુંજડો, રાતડો, જાંબો, કાળિયો, એવા બળદિયાના નામ હોય. એટલે આવી રીતે એક સાઈડમાં આવેલું જતું ને હાકે જવાનું. બાપુજી ખરપિયાને આમ દબાવે એટલે હાથીમાં દાબ લાગે એટલે પાંહ વધારે નીકળે. પાંહ એટલે શું ખબર? ધૂળ વધારે નીકળે. તમને જેમાં ખેતરમાં આવેલા છે પોચું પોચું લાગે ને એને પાંહ કહેવાય. શું કહેવાય? પાંહ. એમાં પાછું કરાળ ને ધરાળ ને એવું બધું આવે. હા, એ ગૂગલમાં નહીં આવે, અંટાળા પાસે આવશે હો. એટલે બોલાવો જ તમે. આમ આમ હાંકે જતા હોય ને એટલે આપણે એમ કે ને હરખો હાંકે, અહીંયા બાપુજી એમ કે હરખો હાંક ને પણ હરખો જ આકું છું, આમ ભાગે જાય. પણ આને આમ ખેંચ ને એટલે બોલો આમ હાલે. એવું હોય. આને ખેંચો એટલે આમ હાલે, આને ખેંચો એટલે આમ હાલે. કેવું? ડ્રાઇવિંગ જેવું.
ને એમાંય જો 2-3 વખત કીધું હોય ને બપોર થઈ ગયો ને મગજ તપી ગયો ને એમ કે મૂંદડાને હરખું આંક નહીં, અને વાહે જરીક આમ આલી ગયો ને એટલે આમ આલે ને એટલે વાહે 1.5 ફૂટ સુધી હાથી આમ ઢવડાય એટલે 10-12 છોડવા ઉપડી જાય. હવે એક તો 2.5 મહિના સુધી મહેનત કરી હોય પછી છોડવા ઉપડી જાય, છોટલી ખીટો થાય. એ ભાદરવા મહિનાની મકાઈ ઉપાડી મૂળિયા હોતી ને ફૂડવું દઈને ઢાંઢાન ન મારે, આપડા વાહમ દાબે. રાયનું હરપટું તો આપણી પાસે આવે ને હરપટું ના ખાય. પણ એ ભાદરવા મહિનાની મકાઈ ને આવી કાંડા જેવી મકાઈ, ડોડો આવડો મોટો હોય ને ફૂડવું દઈને વાહમ મારે, મૂળિયું અહીંયા વાગે, ડોડો માથામાં વાગે, ઘા એક ડબલ જગ્યાએ અડે. એટલે તેદુની ખબર હતી ડબલ એન્જિન ની સરકાર આવશે ખરી, આમના આશીર્વાદથી ફૂડવું દઈને દાબી દે. પણ આની પાસે શીખવા જેવું બહુ હતું. હું કાયમિક ને માટે વડીલોને લઈને એટલા માટે કહું છું કે આજના જેન્જીસો જે રહ્યા ને, જેન્જીસોને એટલું કહું કે આપણી પાસે જે ગૌરવવંતું સંગીત પડ્યું છે, ગૌરવવંતું આપણી પાસે જે કઈ પડ્યું છે ને એ વર્લ્ડના કોઈ પણ ખૂણે જાવ એવું નથી પડ્યું. 4 ધામની યાત્રામાંથી વડીલો આવતા હોય 5 માણસો એના હામૈયા કરવા જતા હોય. અંકિતભાઈ, હું હરેક પ્રોગ્રામમાં એટલા માટે લઉં, ઘણા મને કે હિતેશભાઈ જૂનું થઈ ગયું. મેં નહીં, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જ્યાં સુધી હું ન બોલું ત્યાં સુધી મને હોથરી ન વળે. જાદુ બાબા ગઢડા વાળા એવું કહેતા, સુખદેવભાઈ ક્યારેક ક્યારેક કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકા જેવી વાત. આપણો સ્ટેજ નથી સડી ગયા છે, આપણે કુવામાં ડોકું કાઢી ખબર પડી જાય કે આમાં પાણ. અય ભાઈ ક્યાં જવું છે? ઓય બેહો ને ભાઈ, 7 કલાકથી હું તમારા સુધી પૂગતો હતો. અચ્છા, સીતારામ સીતારામ. સરળ અને સહજ જવાબ. ના ના, એટલે મને એમાં શું થાય, એક તો આમ માંડ હજી આમ હું હજી જગ્યા જાઉં છું એમ, કેમ કે આપણે 3.5 કલાકના કારીગર. પેલી વાત મને હતી ને, હું કલાક મને કોઈક એમ કહે ને હિતેશભાઈ ખાલી તમારે 40 મિનિટ લેવાનું, તો હું ના પાડી દઉં. નહીં પૂરેપૂરું યાર સાંભળો ને, આમ 3 કલાકનું ફિલ્મ હોય, તમને એમ કે અત્યારે અડધું જોઈ લો ને પછી કાલે પાછું અડધું બતાવશો, નો મગજ જાય. એટલે એની જેવી વાત છે. 4 ધામની યાત્રામાંથી વડીલો આવતો હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાને આવતો હોય, ખાલી દોકડ બાંધા હોય, 25 વર્ષનો યુવાની દાદાની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગે. આપણે પૂછી દાદા કેમ પગે લાગ્યા? તો કે ભાઈ આ 80 વર્ષના વાણા વીએ કે અમારા 4 ધામની યાત્રા લખી નથી, પણ અને 25 વર્ષના જુવાનને પગે લાગી લઈને તો અમને 4 ધામની યાત્રાનું ફળ મળે. યો આટલું ફળ પણ હતું એની પાસે. એટલે કહેવાય પિયુષભાઈ, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. હા, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. આપણે ઉસ્તાદ આવ્યા છે, વાહ વાહ, દેવેશભાઈ ટાઢાણી અહીંયા પધાર્યા છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ઉભા થઈ જાઓ એટલે બધાને તમારો ચહેરો દેખાય. ઉભા થઈ જાઓ. હા વાહ ભાઈ. ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આ 4 ધામની યાત્રા જાય. હા ભાવેશભાઈ, હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશો મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો, હા ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. આ સદગુરુ હમાપુર અમારા ભાવેશભાઈ દેસાઈ, મારા પરમ સ્નેહી મિત્ર. હું ક્યારેક કહું, અહીંયા મારા ઘણા મારા ચાહિતાઓ બેઠા છો. ભાઈ હું 2 વ્હીલ લઈને જયારે પ્રોગ્રામ કરવા જતો ને તે એક દિવસનો પગાર 1100 રૂપિયા, એમાં 200 રૂપિયા હું રાખું ને 800-900 રૂપિયા જે વ્યાજના ચૂકવવાનો એ. એટલે એ અરસામાં મને પહેલી વખત કે મને કે હિતેશભાઈ તમે પ્રોફેશનલ માણા થાવ. મેં કે હેનો પ્રોફેશનલ થાવ? એ કે 2 વ્હીલ લઈને ન જવાય, આપડા સિક્કા ન પડે. મેં જો એને સિક્કા પાડવાય છે ગમે ત્યાં જ પાડી દે, આપણે વીણવામાં વીણે નહીં રહી.
પણ તે દી મને જયારે મારા પ્રોગ્રામમાં હતા ને ભાવેશભાઈ મને ગાડી લઈને લેવા આવતા ને મૂકવા આવતા, એટલે ભાવેશભાઈ જોરદાર તાળીઓથી વધાવો. એટલે અમારા બધા, તમે હકીકતમાં કહું ને તો સુરત મારું પાયાનું પથ્થર છે. હું જે કાંઈ અત્યારે મારી નામના છે, જે કાંઈ મારી કારકિર્દી છે, એ બધું તમારા ચરણોમાં છે મારા બાપ. મારું કાંઈ નથી, મારી ખાલી એક આ જીભ છે. અને જેથી મારો રામ ભલું કરે, અને હું કાયમિક ને માટે કહું કે મારું, હું કોઈ પણ પ્રોગ્રામમાં જાઉં ને પ્રોગ્રામ એવી રીતે નિભાવું, 100% નિભાવું. એટલા માટે કે હું ખબર, આ છેલ્લો પ્રોગ્રામ હોય તો મારો ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. આ છેલ્લો પ્રોગ્રામ હોય શું ખબર, 3 દી ઓમ શાંતિ લખજો. 160 ના ભાવની ત્રાંબલ લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જાય, 3 દી લખશો. આવ્યો તો સાંસ્કૃતિક ધામમાં આવ્યો, હવે આવે કહેજો. અને આવે તો તમે ઉભો રહેવા જોઈએ. જો કૂતરું આવ્યું. હા, શેરી વળાવી સજા કરુને ઘરે આવો ને, કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. હાલો હા, ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. હાલો કાઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. બીજું કે અહીંયા જે કઈ પણ આ ધનરાશિ આવશે, મારી કારકિર્દીના સોગંદ, આમાંથી એક પણ રૂપિયો અમારે લઈ નથી જવાનો. બધું અહીંયા આપના ચરણોમાં અને સાંસ્કૃતિક ધામમાં મૂકીને જવાનું છે, ગૌશાળાના. એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું, જ્યાં ધાર્મિક કાર્યો થતા હોય, તમને ઉર્જા ન આવે એવું કોઈ પણ ફળિયામાં પગ મૂકો ને તો તમને અંદરથી ઉર્જા આવી જાય, કારણ સાત્વિક કામ જ થતા હોય. તમને જ્યાં પણ મોજ આવે ને, મારો બાપુ 25, 50, 100, 200, 300, હું કોઈ પણ એવી ભીખ નથી માંગતો, દાન માંગવાની વાત કરું. અને આને કામે કદાચ ભીખે માંગવી પડે ને તો હું ભીખે માંગે કે ભાઈ સારા કામમાં, બાપ ધર્મના કામમાં આપજો, મા બાપના આશીર્વાદ લાગુ પડશે મારા વાલા. એટલે આ તાલ્યો ને હું કેતા ભૂલી ગયો કે આપણા વડીલોને કદાચ દબિંગ થતું હોય ને તો ન ગમે. અંકિતભાઈ તો માર્ક કરજો, મેં માર્ક કરેલું છે. ડીજે વગાડો કે આવો હું ડખો ચડાવ્યો કે સમજાતું તો છે ને ડોહું તારું, એમ કે 10 માળની બિલ્ડિંગ હોય ને એમાં 9મા માળે કીર્તન રાખ્યા હોય ને, તો આજુબાજુના જે કદાચ કોઈ બીમાર હોય ને તો એમ કેવા ન આવે કે અંકિતભાઈ આને કોને કોક બંધ કરે કે હારું બાપા કીર્તન વાગે છે ને ભગવાનના નામ લેવાય છે ને. કેમ કે આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. ભોળાનાથ પાસે ડમરૂ માંથી મૃદંગ આવ્યું, મૃદંગ માંથી દેશી તાલ આવ્યો. બહુ ભણેલો હોય ને કદાચ નો મગજમાં ઉતરતો એક વખત તોલો આમ થઈ જાય. મજા આવે, સાંભળો તો મજા આવે. એટલે કહું, દેશમાં જયારે કીર્તનો કરો, દેશમાં જયારે આપણે 5 ભાઈઓ કે બેનો દીકરીઓ બધા ભેળા થાવ ને, 11 નું આ કરવું ને, એની કરતા કીર્તન કરો ને મારા બાપ. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે 11 આઠમે જુગાર રમવું? એક સાહેબ એક છોકરાને પૂછ્યું જુગાર રમાય કે ન રમાય? તો એક છોકરો કહે કે ન રમાય. તો બીજો છોકરો ઉભો થયો કે સાહેબ રમાય. કે કેમ? કે એક હારી ગયો બીજો જીતે જ ખરો. બોલો આ કોણ પૂગવા જાય? વડીલો પાસેથી એક બહુ મસ્ત નું, મને હું જે કઈ શેર કરું ને કલાકારની ભાષા નથી બોલતો અંકિતભાઈ, એટલે એમ ન કહેતા હિતેશભાઈ જામી નહીં, નો જામે તો કઈ નહીં. મારી હાજરી તો ભરાઈ ગઈ જ નહીં. મેં તમને જે જુબાન આપી હતી એની, મારે અહીંથી કાંઈ 1 રૂપિયો લઈને નથી જવાનો. હા, એટલે પ્રેમથી સાત્વિકતાથી મારે તમને આપવાનું છે. અને મેં કાયમિકને માટે કીધું છે કે આમાં હું જાહેરમાં કહીને તો હું કે પાસે કોમેન્ટો કરે, હિત્યો અંટાળો એની જ એડવર્ટાઈઝ કરો. ના બાપા ના, પણ સારા કામની વાત કરું યાર. હવે મારી એડવર્ટાઈઝ શું જરૂર? ભગવાને જેટલું મારી હોજરી એટલી કેટલું આપી દીધું. સાંસ્કૃતિક ધામની અંદર ગમે ત્યારે મારી જરૂર હોય ત્યારે હિતેશ અંટાળા વિના મૂલ્યે આવશે એવું મેં જાહેર કર્યું હતું. કેમ કે હું તમને મેં કીધું ને, હું બધી જગ્યાએ સેવા ન કરી શકું ભાઈ. અને તમને ખબર છે કે પેટ્રોલ પંપે જાય તો ત્યાં કઈ 4-5 દુહા નથી ગવાતા, નથી એકાદું સફા કરું ગવાતું. અને પાછા આપણે અહીંથી બહુ મોજ કરાય તો વાંધો, મોજ કરાય શું કે ખબર તમને ન ખબર હોય, હું કામ મજા કરાવે. ન મજા કરે તો અંકિતભાઈ આને શું કીધું હોય છે?
તન તોડ મહેનત કરીને અહીંયા આવીને આ કિલોમીટરના પૈસા લઈયો. આમાં કઈ ગાડીઓ ગદગદિયા કરે ન હાલે કે આમાં ઘડી ગદગદિયા કરો તો આવડા બિચારા આને હોત ગદગદિયા લે તું ગદગદિયા કરે એટલે 20 કિલોમીટર કાપી નાખે. એવું તો ન હોય. એટલે મેં કીધું જ્યાં ગહાવાનું છે ને ત્યાં ગહાજો. બધી જગ્યાએ ન ગહાવું. આ તાલ રહ્યો આપણા બાપનો તાલ છે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને એમાં દેશી વાદ્યો બેહી ગયા. એટલે આપણા દીકરા દીકરીઓને આ દેશી તાલની નથી ખબર. નવા વાદ્યો આવ્યા. નવા તાલ આવ્યા. કડ નાખ્યું નવું આવ્યું. અને હવે તો હાવ દાંટ વાળો. એની કરતા દેશી તાલમાં આવો ને શેરી વળાવી સજકાળને ઘરે આવો ને હાલો હાલો કાય શેરીએ પધરાવું ભૂલવાલામાં ઘરે આવો ને હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને કેટલાને મજા આવે જો પરાયણે ને એવો દિલથી. કેમ કે તમે પરાયણે હાથ ઊંચા કરશો ને જેને મજા આવતી એની જ વાત કરું. તમે હાથ ઊંચા કરશો હું એમ કહું ને કેમ મજા આવે છે એટલે તમે પરાયણે કે ભાઈ નથી આવતી તો સેટેક તો ભેગું થાય હવે. નહીં એવા નહીં એમ નહીં નીતિથી. કેમ કે તમે મને કહો તો અમારે આમ સુધારો આવશે ને. નથી ગમતું તો પરાયણે હું દાબ જાઉં. કેમ કે અમુક વાતો એવી છે કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી મને હોયથરી ન વળે. 500 માણસની જાન આવે ને 150 માણસ વધી ગયું હોય. અને પેલા હારથિયા હતા ભારતીય બેઠકની પંગઈ થાવતી. એમાં એક લોટકો યુવાન હોય થાપ 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 લાડવા મૂકે જતો હોય. અહીં વડીલોની લાઈન બેઠી હોય અને વડીલો અંદર વાત કે આ રૂવાન કોનો તો કે ઉકાભાઈ નો. એમ છોટકો આમ છોકરો કે લોટકો બહુ છે કે આને ફલાણા ભાઈ ની દીકરીનો હાથ આની હારે આપ્યો હોય તો હા હું તમારી નજર છે વાહ ભાઈ વાહ હા દેવાય હો. અને મારો મિત્ર છે હું કહું એટલે ઈ જ કરે. હજી એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવે દાવડા. કે વાહે બરફી વાળો આવે કે આ જુવાન તો કે ઈ સુરજ છે કેટલું કામ કરે હીરામાં છે હે 7,000 નું કામ કરે. 7,000 નું 1995 ની વાત. 7,000 નું કામ કરે ખોટે નહીં. ઓહો બીજા દાદા કે જમીન બહુ સારી. કેટલી જમીન છે તો કે 59 વીઘા. 59 વીઘા જમીન તો દીકરી સુખી બહુ થાય. ત્યાં આ બાજુ જ બોલે ઠોહ મારે એને દેરિયા જેઠિયા વધારે છે. કેમ તો કે આ 8 ભાઈઓ છે 3 બેનું છે અને આ વસ્તેરો ભાઈ છે. તમે જે જોયો ને જુવાની વસ્તેરો છે. તો જેને વાત મૂકીને શું કે ના તો નો અમારે દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાં આમથી અમારા ભુવા સાહેબ ના દાદા ની બેઠા છે. એની અટક ભુવા તો કે હું માતાજી નો ભુવો છું. એ કે અમારા મોઢે જૂની તલવાર પડી છે તલવાર લઈ જાય ગયો અને તમારે પોહા એટલા રાખજો. બાકાજી કે બોલાવી નાખો પણ દીકરી ન્યા જ રાખજો. આમાં બાકાજી કે આવે એટલે વટની વાતો આવે. એમ વડીલો પાંચ શીખવા જેવું. અને કદાચ કોઈ આવીને કે બાપા 500 માણાની જાનમાં 150 માણા વધી ગયું લાડવા એ કે ઘટે. એમ છે કે લાય ડોલ લાડવો શું ઘટે 5-7 પૂરા હોય ભીખા હતા પોળો મોચ્યું માથે પાકડીને કહું બાંધેલી હોય. 3 વર્ષ સુધી તો જોડા હાલતા. એનો જે જોડો હોય ને 3 વર્ષ સુધી હાલે. અને એવો પાછો એમાં પાછા ગાડાનું ટાયર આવે ને ગાડાનું ટાયર એ હેઠે પાછું જોડાની નીચે ફીટ કર્યું હોય. એક જોડો 150 કિલોનો હોય. આમ થાપ 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 કરતા હેલાવે અને ઉભા તારે ખાવો લાડવો હે આપું એકાદો લાડવો આપું. અડધા બીન કે ના મારે તો અડધો તો આને આપી દીધો. બોલો લ્યો. પણ ઈ લગ્નો ભાવેશભાઈ મારા વડીલો અહીંયા બેઠા ઈ લગ્ન એટલે લગ્ન હતા. હો મને માફ કરજો. અત્યારે કદાચ પૈસા બહુ થઈ ગયા સારું લગાડવા માટે ટાભક ટીભક કરી બહુ સારી વાત છે ના નથી. પણ કરોડો રૂપિયા ખર્ચી અને જે પણ એક દીકરીના લગ્ન કરો ને દીકરીના બાપને એક દીકરીનો બાપ કોઈ દી નાનો ન હોય મને એટલી ખબર પડે. એ નાનો ન હોય એનું હૃદય બહુ મોટું હોય. કોઈ એવું કીધું અકબરે બિરબલ ને કીધું કે હે બિરબલ આ દુનિયામાં એવું તે દાન કયું છે કે દાન દેવા વાળાનો હાથ નીચે હોય ને લેવા વાળાનો હાથ ઉપર હોય. કે બાપજી મને થોડોક સમય આપો
કે કેમ? કે બહુ અઘરું પૂછી નાખ્યું તમે. શાસ્ત્રોમાં ક્યાંય આનું વર્ણન નથી, વેદોમાં ક્યાંય આનું વર્ણન નથી કે દાન દેવા વાળાનો હાથ નીચે ને લેવા વાળાનો હાથ ઉપર હોય. એવું તો મને સમજ પણ 1 કલાક આપો. બિરબલે એની માને પૂછ્યું, માં આ દુનિયામાં એવું દાન તે કયું છે કે દાન દેવા વાળાનો હાથ નીચે હોય? હર હંમેશને માટે નકર દેવા વાળાનો હાથ ક્યાં હોય? ઉપર હોય. લેવા વાળાનો હાથ નીચે હોય. બિરબલ, હા, આ દુનિયામાં સૌથી મોટામાં મોટું જો દાન હોય એ છે કન્યાદાન. કે દેવા વાળાનો હાથ નીચે હોય અને લેવા વાળાનો હાથ ઉપર હોય. અને છતાંય પગે પડીને આપે છે, મારી દીકરીનું ધ્યાન રાખજો, મારો કાળજા ના કટકાનું તમે ધ્યાન રાખજો. પછી બિરબલે કીધું કે આ રીતનું દાન હોય. અકબર ખુશ થયો, વાહ, બહુ સરસ. કે બિરબલ, બીજું દાન કયું? બીજું દાન તો એ કે માવો. માવો લેવા વાળાનો હાથ ઉપર હોય, દેવા વાળાનો હાથ નીચે હોય. એ પાછું આ મારો છે, એ બિરબલે નહોતું પૂછ્યું. પાછું તમે ગોતશો ને કટકો કાઢશો કે આ ક્યાં લખ્યું છે બિરબલે. ના ના, પણ પેલાના લગ્નો બહુ સારા હતા. મને માફ કરજો મારા બાપ. હગા વાળાને હારું લગાડવા હાટું થઈ વ્યાજે રૂપિયા લાવીને દીકરાના દીકરીના લગ્ન કરવા ને, તો સાહેબ આપણા પટેલ સમાજની અંદર આ કેટલાય સુંદર મજાના લગ્નો થાય છે. એમાં એક સમૂહ લગ્નમાં જોડાઈ જાવ. આપણે કાંઈ નીચા કે નાના નહીં ગણાઈ જાય મારા બાપ. કદાચ 2-5 લાખ રૂપિયા વધારે ખર્ચવાનું મન થાય તો દીકરીના નામની એફડી કરાવી નાખો, શું વાંધો છે? મને માફ કરજો કદાચ કોઈને કડવું લાગે. કેવા લગ્નો તમે જોવો તો ખરા. અત્યારે અમુક તો ગવઢિયા નથી ગમતું. હું કામ? એનો વારો નથી આવ્યો આ પ્રકારનો. એલ્યુમિનિયમના 20 ફૂટિયા બટકા ઓલા ફુવારાની લાઈનના વાડિયાથી લઈ આવે, એના માંડવા કરે, હાથી નાડના, રાહ્યુના, તરફાળ ને બુંગણ ને, તો એ ભેગું થતું હતું. પણ માફ કરજો મારા બાપ, આખો સમાજ અહીંયા બેઠો છે, મારી બેનું દીકરીઓ અહીંયા બેઠી છું, માફ કરજો મને. પેલાના લગ્નોની અંદર સાત્વિકતા બહુ હતી, પ્રદર્શન નહોતું. સાત્વિકતા બહુ હતી, પ્રદર્શન નહોતું. તમે જોવો, તમે એક દીકરી દુલ્હન આવતી હોય, એ ભાઈ એ દીકરીનો હાથ પકડીને એના બેનનો હાથ પકડીને જયારે માંડવામાં લાવતો હતો ને, ત્યારે આખો એ માંડવો સુનસાન થઈ જાય. વડીલ બેન હોય ને, જે પેલા હેરેવી ગયો, એને આંખોમાંથી જળદળી આવવા મળે. કેમ કે વિદાય બહુ અઘરી હોય ને. અહીંયા મંત્રોચ્ચાર થતા હોય. આપણા દેશના ભૂદેવોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એને શાસ્ત્રોક્ત રીતે બધું હાંચવી રાખ્યું. આમ મંત્રોચ્ચાર થતા, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગાદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રદ સ્વાહા સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદા સ્વસ્તિ ના ક્ષોયરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા પદરો સાવધાન. આ તો આખું માંડવો તમે જોવો ને, આમ આમ કરુણ રસ છવાઈ ગયો હોય. આમ જો તો એમ થાય હાય હાય હાય. અને હવે મને માફ કરજો, અત્યારે તમે જો ભૂદેવો તો બિચારા ઘણું બળ કરે છે, મંત્રોચ્ચાર તાણીથી બોલે. પેલા માયક ક્યાં હતા? હવે માયક હું કામ લાવવા પડ્યા? ડીજે વાળા સાંભળવા નથી દેતા. નકર મંત્રોચ્ચાર એટલે તમે શું સમજો છો યાર? આ દુનિયામાં સૌથી પ્રિયમાં પ્રિય જો મને ભાષા હોય ને તો સંસ્કૃત. એક મારા એક મિત્ર આવ્યા, આમ સુરતી છે, મારા પરમ સ્નેહી મિત્ર છે. એટલે એને મને કીધું તું, પણ કે હિતેશ આપણે સંસ્કૃત શીખવો તો કાં જવું પડે? હે, સંસ્કૃત શીખવું હોય તો કાં જવું પડે? પણ તમારે સંસ્કૃત શીખીને શું છે? મને કે એવું નથી યાર, આ જિંદગીમાં યાર હવે તો પછી હવે શાંતિ લેવાની કે નહીં? હવે 70-80 વર્ષ થઈ ગયા, હવે લાંબુ નહીં ખેંચું મેં. તો પણ તો તમારે સંસ્કૃત શું શીખીને છે? મને કે એવું નથી કે અહીંથી જઈએ એટલે આ સંસ્કૃત દેવોની ભાષા કે નહીં? તો તાસું વાટ કરવા થાય, દેવની ભાષા ને વાત કરવા થાય, એમાં શું દીકરા વાંધો છે તને? મને કઈ વાંધો નથી, પણ માની લો તમને પાકું ખબર હશે કે તમે સ્વર્ગમાં જાઓ, અને કે ટોકા જવાનું.
એક નર્ક પણ મળે. ટોટો આપણી ગુજરાતી ભાષા છે. અને અત્યારે બિચારા ભૂદેવો બે ખરેખર માફ કરજો મને, અહીં ભૂદેવ બેઠા છે તોય કહું છું, સુંદર મજાના મંત્રોચ્ચાર થતા હોય. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સુપ્રયાય મુદ્રાય ચકલાય ચકૃતે નાનાય સુરદેગ્નો વિશુતાય પુરુષુતાય નમઃ નમસ્તે ભક્તવૃંદ મહાકાય સુરકોટી સમપ્રભમ નિરવરમ ગુરુમદેવ સર્વકરેષુ સર્વદા મંડપ મધ્યે કન્યા પત્રાઓ સાવધાન. ત્યાં તો કન્યા પક્ષના 2 જણા આવે અને વરાજા પક્ષના 2 આવે, 2 યુવાનો. સ્ટોપ થઈ જાઓ. કેમ કે દુલ્હનની એન્ટ્રી થાય છે. ત્યાં તો બિચારા ગોળ દાદા અદપ વાળી નું ભેગ આવો ત્યાં ડીજે વાળા બહરાટી બોલાવે. ત્યાં તો દુલ્હન એવા ફેમિલી વાળા એમાં એકાદ 2 જીજાજી હોટ હોય. ફુવાને 2 જણા ગોતતા જ હોય. ફુવા ક્યાં છો કે 77-78 નંબરની ગાડીમાં. માફ કરજો, આ તો ખાલી વાત કરું છું. આવું હોય નહીં કઈ, એમ લગભગ ન હોય આવું. પણ બીજું એક માર્ક કરજો, તમારી પાસે પૈસા છે, સંપત્તિ છે, નામના છે, વિવેક છે, વિનમ્રતા છે, તો સિરિયલો વાળા જે દેખાડે ને આપણા લગ્નોત્સવમાં કરવાની જરૂર નથી. 4 વેદનો નિચોડમાંથી નીકળેલો લગ્નોત્સવ, લગ્ન પરિણય, શુભ પરિણય, તમે જોવો એનો નિચોડ છે, સંસ્કૃતનો શબ્દ છે. એને મેરેજનું નામ ન આપો. ગણપતિનો ફોટો આમ નાખો સંસ્કૃતમાં, વક્રતુંડમાં કાંઈ લખ્યું હોય, પાછું આખી કંકોત્રી અંગ્રેજીમાં હોય. બિચાર અમુક ગવઠિયાને પૂછવું પડે કે આ છે શું, આ બધું ક્યાંકથી લિફાફો આવ્યો, બેંકનો હોય એવું. માર્ક કરજો. પેલાના લગ્નો જોવો ને તમે, કેવું આમ પછી લગ્નમાં ઇન્ટરવેલ આપે ને, ઇન્ટરવેલ તો ગોરદાદા ઇન્ટરવેલ આપે એટલે વર વધુ 2 જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં જાય. અને સુંદર મજાના તમને કહું વર વધુ 2 જાય અને 2 ના અણવર હોય. હામો તમને કહું એક ગાલેસો હોય, હણકા છાપ, મોરલા છાપ, હામા પકડી રાખે. અને આવા સુંદર મજાના કેમેરામેનો નહોતા. તે તો એટલાકમાં આવડો કેમેરો નકો ઓળો તો હો ઓપનરના ભોણિયા જેવું આવે, મોટું આમ ઓર નો હોય. આવા ગમે ઘડી કાંઈ ધાબે સડી જાય, ઘડી કોકના માસડે સડી જાય, ઉપરથી લઈ આખી જાન. પણ એક વસ્તુ હતી, મને માફ કરજો કેમેરામેન, તમારી વાત નથી આમાં. તમારે ટેકનોલોજી અપનાવી પડે. એટલે તમારે ક્યાં જાઓ, તમારો ધંધો છે. ઈ ઓલા જે હતા ને, એ વર વધુ ને ફોટો પાડવાના પોઝ બહુ સારા આપતા હતા. બહુ સારા પોઝ આપે. પેલા તો દુલ્હનના ફોટા પાડ્યા હોય એટલે આવી રીતે આમ ઓલો ચોટલો ગૂંથો હોય, તો એ તો વાળે આ બહુ મોટા પેન્યુ સુધીના વાળ હતા. તો એ બ્યુટી પાર્લર ને નહોતા ને એટલા બધા. એક ભાઈ બ્યુટી પાર્લર વાળા બેન ને વરહદી પછી એના વાઈફ પરણીને આવ્યા છે ને, એટલે મેકઅપ કરવા જ્યાં ગયા હોય ને, ત્યાં એક સુંદર મજાનો આઈફોન ગિફ્ટ કરવા ગયો 1 વર્ષ દિવસ પછી. હો એટલે ઓલા બેન તો ખુશ થઈ ગયા. શું વાત છે, 1 વર્ષ પછી તમે પણ મને યાદ કરો છો? હા બેન, તમને ભૂલાય? તમને થોડા ભૂલાય કે તમે મારી માટે આઈફોન લાવ્યા? હા, ગિફ્ટ કરવાનો છે બેન. આઈફોન નું ખોખું મૂક્યું, ખોખું ખોલ્યું તો 33-15 નીકળો. બોલા બેન કે હું તમે રમત કરો છો? એ કે બેન, એ વર્ષ દિવસ પહેલા તમે રમત કરી ગયા. મેં કરા હતું જ નહીં. આ 33-15 હતો ને તમે આઈફોન બનાવીને ઘેરે મોકલ્યા તમે. મેં કરા આ ક્યાં હતું? આ કેવું થઈ ગયું? જો કરલી વાળ છે ને સીધા કરાવવા છે, કરલી વાળ છે ને સીધા કરાવવા, સીધા છે ને કરલી કરાવવા છે. આ બાજુ રહી તો સારું બેનો ને, આમ મોટા વાળો ને આ બાજુ રહી તો સારું, અથવા તો આ બાજુ પોની રહી તો સારું. આ બેનો નો વિષય છે. આપણે પુરુષોને વાળ રહી તો સારું. લગભગ ક્યાંય જવાના છે, સમજાય ને? વંદન ની વાત છે. 10,000 રૂપિયાના વાળ સીધા કરાવવા મારો બાપ. એક ડબ્બો રાખો ને, એમાં અંદર નાખજો ને. ઈશ્વરે તમને જે સુંદરતા આપી છે ને, એનાથી મોટું કોઈ બ્યુટી પાર્લર નથી. શું વાત કરો છો તમે? શાસ્ત્રોમાં લખેલું છે, તુલસીદાસજીએ લખ્યું, શ્રી ગુરુચરણ સરોજ રજ.
મને મારા સદગુરુના ચરણ કમળની રજ દે, મન મુકુર સુધાર, મારું મોઢું હારું કરો. ભગવાનના ચરણોમાં પ્રાર્થના એમનેમ તેજ આવે. એક ભાઈ રહ્યો ને, એને ઘરવાળી એવું કીધું છે, તમે મારી માટે છે ને આ તમે એમ કહો છો ને કે 5,000 રૂપિયાના વાળ સીધા કરવા માટે બહુ ખર્ચો થાય છે, તો મારી માટે વાળ સીધા કરાવવાનું મશીન લઈ આવો. તો ઓલો ગયો શનિવારીમાં, સસ્તું ક્યાં પડે, શનિવારીમાં લાવ્યો. ઓલો 2 સીપિયા નો આવે, આપણે રોટલી પકડવાની, આપણે રોટલી આમ પકડી, આવડો આમ આવી રીતે આમ સીધા કરાવો. લાવ્યો 1500 રૂપિયાનું આવ્યું. વાળ સીધા થઈ જતા હતા. કે વાળ સીધા થઈ ગયા, તો કે હા. પાછો બીજી વખત ગયો, એ કે ભાઈ આ કાલે હું તમારી પાસેથી જે મશીન લઈ ગયો તો એ વાળ સીધા કરે છે, બહુ સારી વાત. આમ જીભ સીધી થાય એવું મશીન ખરું? જીભ સીધી થાય એવું મશીન ખરું? મારો રામ ભલું કરે. પેલાના પોઝ હતા ને, આવી તો આપણે હવે અડધી કલાક જ લેવાની. હાલ આવી હાલ, એમાં શું વાંધો છે તને? લગ્ન થઈ ગયા છે ને, તો એ શું કામ મૂંઝા છો યાર? પોઝ આપ્યા જ હોય ને યાર, શું વાત કરે? અને તું તો જેન્જીસ માં આવી છે. જૂના પોઝ હતા ને, જૂના પોઝ. ધોળે દિવસે શું થયું? અચ્છા હા, એ ભાઈ બોલાવને નો દેખાડો. હા બસ એમ. એલઈડી ની વાત કરું છું. એલઈડી માં અમારે બેના સ્ક્રીનમાં બાટા હોય નો. હા હવે આવ્યા, આપણે બે આવી ગયા. એ જૂના પોઝ હતા ને, જૂના ફોટાના પોઝ. આલ્બમ જોવો ગમે, આપણા આલ્બમ આપણી 3જી પેઢી સુધી જોવા હે. આપણા આલ્બમ આપણી 3જી પેઢી સુધી જોઈ શકશે. અત્યારના આલ્બમ આપણા બાપ દાદા નહીં જોઈ શકે, જીવતા છે તો. શું કામ? એ તમને ખબર જ છે શું છે એમાં બધું. મને માફ કરજો, જૂના આલ્બમ ની વાત કરી. એટલે એક અહીંથી આ, એક આંખે હું, એક આંખે ઈ. ધોળે દિવસે ચંદ્રમા બતાવ્યા, ધોળે દિવસે ધ્રુવનો તારો બતાવે, અને પછી છેલ્લો પોદ આમ હથેળી મારી. અરે મારી મહેંદી જોવો. હવે આમ ચૂમો. નહોતા આવા પોઝ. આમાં ક્યાંય તમને વલ્ગારિટી લાવે ધીતે સંટાળા બીજી વાર ન બોલાવતા, તમારા તાલુકામાં ગામમાં ન બોલાવતા. આ સભ્યતા હતી આપણી, સાત્વિકતા હતી, વિનમ્રતા હતો, વિવેક હતો. આ મને માફ કરજો, પ્રી વેડિંગ શૂટિંગ કરો કાંઈ વાંધો નથી, પણ 4 ધામની યાત્રાના પ્રી વેડિંગ શૂટિંગમાં દર્શાવત કરાવો. 4 ધામની યાત્રા પ્રી વેડિંગ શૂટિંગમાં લ્યો એટલે તમારા હગાવાલે જોઈ શકશે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવડાવો, ધોતી પહેરો, કપાળે ચાંદલો કરો, ત્રિપુંડ કરો. દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું હળી ગયેલું પડ્યું હોય, બેન ત્યાં માસડે સીડ્યા હોય. ગોઠણથી ઉપરના કપડા પહેર્યા હોય, ગોઠણથી ઉપરના કપડા પહેર્યા હોય. મારા બાપનું આમાં કાંઈ નથી જાતું. અમે આવી કોમેન્ટો વાંચીને એટલે હું કહું, અહીંથી જવાબ દઉં. અમારા બાપુજીનું કાંઈ નથી જાતું, કેમ કે અમે આવા કપડા પહેરાવડાવ્યા નથી ને પહેરાય નથી. પણ તમે ટૂંકા કપડા પહેરીને હગાવાલાના સામે બતાવો, એમાં અમારા બાપનું હજી નથી જાતું. તો બાપુજીની થોડી ઘણી રહી હોય તો રાખજો ને, વાંધો નથી. કોકને સારું લગાડવા હું કામ ટૂંકા કપડા પહેરવા જોઈએ? ગોઠણથી ઉપરના કપડા પહેરે ને 12.5 ફૂટની સુંદરી ઉઠતી હોય હો, અને પાછો ઓલો ઘોડો લઈને આવે, તબડક તબડક તબડક, સ્લો મોશન માં આવે. અને પાછું બેકગ્રાઉન્ડમાં ગીત મૂક્યું, મેરી ચૂનર ઉડ ઉડી જાય. પેલા ગીત કેવા હતા? પારિવારિક પિક્ચરો એવા હતા, ફેમિલી સહિત તમે જોઈ શકતા હતા. બેન દીકરી બા દાદા બધે જોઈ શકતા હતા. નીકળી ગયા પણ એના ગીતો સારા હતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, હમારા જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તો. આપણે આદિ અનાદિથી આજકાલના નથી. એ કે એટલું બધું ન હાલે તો ટૂંકો કરો. કેટલું ટૂંકું? 100 સાલનું રાખો. તો એ પ્રમાણમાં ગીત આવ્યા. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, કાઢ નાખ્યું. તો ટૂંકું કરો. કેટલું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. तो કામે કોણ? બાપુજી જાહે.
હા, બેંકો સીલ મારવા આવશે તો એ મોટા થઈ જાય આવડા. હપ્તા ભરો, કોઈને પછી ભરજો. અને હવે તો હાવ દાંટ વળ્યો, ઝલક દિખલા જા. આ કથાઓ બેહાડવાનું કારણ હું? આમાં ખોટો ખર્ચો નથી. આટલી માણસોની મેદની બેઠીને એમાં 10 જણાને ક્યાંક લાગી ગયું ચાલુ આ ખોટું છે. 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા એની ચેતના દુખી ન થાય એનું ધ્યાન રાખવાનું છે. સમાજમાં એટલા દૂષણો ફેલાવવા મળ્યા તો ક્યાંક તો એની ચેતના દુખી થતી છે. આ પડદા હાટુથી આપણે માથા પાડીને ધડ લડાવ્યા હતા. એને બાવડા પકડવા વાળા 10 જણા હતા કે હાલો હું તમને કહું કે 10 ગામડા તમને આપી દે, શાંતિથી જીવો, આ ભાલા તલવારો મૂકી દો. તો હવે ક્યાં આપણે ભાલા તલવારું લઈને ક્યાંક બાકા ઝીકી બોલવા જવાની જરૂર છે? બસ આપણે આપણું હાંચવું. કપાળે ચાંદલો તો કરો, બહુ ચાંદલો કરી નીકળી તો અમુક કળતરું બેઠી હોય, ઓટલે કળતરું જે આખા ગામને નડતા હોય. ચાંદલો કરી નીકળી શું કે લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તમારા બાપ દાદા શું હતા તમે શું છો અમને બધી ખબર છે. હા તો હા રાખો, બીજું હું. અને બહુ ભક્તિ સમરા કાઢી ગયો તો તમારા દાદાને કહેજો દાંતડા લઈને લણી જાય, પોહા એટલી રાખે. ભગતડા દીકરા થઈ ગયા છો તમે, નુગરા દીકરા છો. આપણે બીજા કોઈ ધર્મથી ક્યાંય હાનિ નથી. આપણને આપણા થોડાક નડતા હોય એવું નથી લાગતું તમને? એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. સનાતન સંસ્કૃતિની મૃત્યુ વાળે નીકળ્યા છે. આપણે આપણી પ્રજાની ઉપાધિ કરીએ, આપણી પ્રજા ઉપાધિ નથી કરતું. લ્યો એ ઉપાધિ કરે સલમાન ખાન ની, લગ્ન કરશો કે નહીં કરે. બેનું હોય તો એ પ્રમાણમાં ઉપાધિ કરે. આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં આવશે. આટલે મોટા કરીશ આપણે આને. પણ આપણા બાપની હાથ પેઢી ના આપણા છોકરાને નથી આવડતા. એક ભાઈ આ વિશે ઓલા વસુદેવ જ્વેલર્સ વાળા રહ્યા ને પિન્ટુભાઈ, એની ત્યાં એક બેન આવ્યા. હું બરોબર ત્યાં ઉભો હતો તો બેન આંગળી ચીંધીને કે હે પિન્ટુભાઈ રિંગ કેટલાની છે? તો કે 25,000ની. તો બેન ને આમ નાભી ઓળી આગળ આવેલા તો કે આ હાર શું ભાવનો છે? પિન્ટુભાઈ કે 1.5 લાખનો. કે થોડાક આગળ આવેલા ને તો ઓલા કડલી ભાળી ગયા છે. તો બેન કે કડલી નો શું ભાવ? તો પિન્ટુભાઈ કે 5 વાર એટલે આનંદ તો ગમે ત્યાંથી મળે. તમારા ચહેરા ઉપર સ્માઈલ રાખો તો મોજ તો ગમે ત્યાંથી ફૂટે. શું વાતું કરો?